સતતમ નિજમૂર્તિચિંતકાનાં મધિકશ્વેતમનોહર પ્રકાશે રુદિદર્શિતરમ્ય દિવ્યરૂપમ ભગવન્तं તમહં હરિં નમામિ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિકૃષ્ણ મહારાજની જય. લાડીલા શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી નારાયણ મુનિદેવની જય. શ્રી રામચંદ્ર ભગવાન, કૃષ્ણ કનૈયા લાલ કી જય. વાલા ભક્તો, દિવ્ય મંદિરમાં દિવ્ય સુવર્ણ સિંહાસનમાં બિરાજી નિત્ય નવલા ફૂલોના શણગાર સજી દર્શન દેતા, આપણા હૃદયને આનંદથી ભરી દેતા એવા અનંત બ્રહ્માંડના આધાર, સર્વોપરી સર્વકાળના કારણ, આપણા મોક્ષના દાતા પ્રગટ સ્વરૂપે બિરાજતા વાલા વાલા લાડીલા શ્રી ઘનશ્યામ મહારાજ, આ દિવ્ય સભામાં બિરાજતા રાજાધિરાજ મહારાજ, બાલુડા હરિકૃષ્ણ મહારાજ તથા આજે શ્રી સ્વામિનારાયણ મંદિર વેરડોળ આયોજિત શ્રીમદ ભાગવત નવાન પારાયણ અધિક જેઠ મહિનામાં આપણે આયોજન કરેલું છે. તો એમના બંને વક્તાઓ પૂજ્ય અચલ સ્વામી, પૂજ્ય તીરથ સ્વામી તથા પૂજ્યપાદ હરિપ્રકાશ સ્વામી, પૂજ્યપાદ હરનારાયણ સ્વામી, પૂજ્ય અમૃત સ્વામી વગેરે તમામ બ્રહ્મનિષ્ઠ સંતો, પાર્ષદવર્ય રમેશ ભગત વગેરે પાર્ષદો તથા ગુણાતીત સત્સંગ સેવા મંડળના મુખ્ય યજમાન પરિવાર બધા તથા ઉપયજમાન તથા દૈનિક યજમાન વગેરે તમામ યજમાન પરિવારો તથા તમામ વાલા ભક્તોને ભાવથી જય સ્વામી, જય સ્વામિનારાયણ. મજામાં? આજ તો આખો દી લાભ લીધો છે, ફાવી ગયા હો તમે, બહુ સરસ. આજે અધિક જેઠ માસમાં તારીખ 7/6/2026 15 તારીખ સુધી આપણે શ્રીમદ ભાગવતની નવરાત્રિ કથા સાંભળવાની છે. શ્રીમદ ભાગવત ગ્રંથ બહુ મહાન છે, જેના 12 સ્કંધ છે, જેની અંદર ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ, મહિમા, ઉપાસના એની ખૂબ વાતો લખેલી છે. મહારાજને પણ આ ભાગવત ગ્રંથ બહુ પ્રિય હતો. મહારાજ પણ ગઢડામાં રહી ઉપરા ઉપર 7 વખત ભાગવતની કથા મહારાજે સાંભળેલી છે. એટલા માટે ભાગવતમાં સુખદેવજી મહારાજે ભગવાનના ચરિત્રો એવા બધા કીધા છે પરીક્ષિત મહારાજને, કે જેણે કરીને પરીક્ષિત મહારાજનું 7 દિવસમાં કલ્યાણ થઈ ગયું. વિચાર કરો, પરીક્ષિત રાજાને મૃત્યુવાળા 7 દિવસ હતા, ત્યારે કંસને 7 વર્ષ બાકી હતા, પણ એકે મૃત્યુ ટાળવા માટેનો પ્રયત્ન કર્યો અને એકે સુધારવાનો પ્રયત્ન કર્યો. ઓલા 7 દિવસમાં પરીક્ષિત મહારાજે મૃત્યુ સુધારી લીધું અને ઓલાને 7 વર્ષ બાકી હતા પણ ફાફા મારવામાં જ રહ્યો કે મૃત્યુ ટાળી દઉં, મૃત્યુ ટળી જાય. પણ 8મે વર્ષે મૃત્યુ આંબી ગયું. એ કથા આપણને એ શીખવાડે છે, મૃત્યુ સુધરે છે, મૃત્યુ ક્યારે ટળતું નથી. મૃત્યુ તો ચોક્કસ છે, અહીંયા જન્મમાં એના માટે મરવાનું નક્કી છે. એટલા માટે મૃત્યુ સુધરે છે, માટે મૃત્યુ સુધારવું. પરીક્ષિત રાજાને જ્યારે શાપ થયો ને ખબર પડી, ઋષિકુમારો આવ્યા ને કીધું, એના પિતાશ્રી કીધું કે જાઓ, હવે તમે શાપ તો આપી દીધો, શાપ આપવાની જરૂર નથી, રાજા વિના પ્રજા દુઃખી થાય, પણ હવે શાપ તમે આપ્યો છે એટલે એને જાણ કરો. પરીક્ષિત રાજા પાસે ઋષિકુમારો આવ્યા ને કીધું, તમે અપરાધ કર્યો છે ઋષિનો, તો એના પુત્રે શાપ આપ્યો છે એટલે 7 દિવસમાં
તમારું મૃત્યુ થશે. એ જ્યારે ઋષિના આશ્રમમાંથી આવ્યા અપમાન કરીને ને જ્યાં ઓલો જરાસંધનો પહેરેલો મુંગટ ઉતાર્યો ને ત્યાંના વિચારો બદલી ગયા અને એને એમ થયું કે હું તો પાંડવ કુળ પુત્ર, અમારા પિતાશ્રી આ બધા કેવા મહાન ભક્તો, અને મેં એક ઋષિનો અપરાધ કર્યો, આનું ફળ મને જરૂર મળવું જ જોઈએ. આવો વિચાર કરે છે ને ત્યાં જ ઋષિકુમારો આવ્યા છે અને વાત કરી છે કે ભાઈ તમારું 7 દિવસમાં મૃત્યુ થવાનું છે, તો તમે જે ઉપાય કરવો હોય મોક્ષને કરી લો. એટલે તરત જ એમણે જન્મેજયને બોલાવી, વિધિ જોવરાવી, મુહૂર્ત જોવરાવ્યું અને એને રાજ તિલક કરી આપ્યું, ગાદીએ બેહારી દીધો દીકરાને. પોતે અનશનનો ત્યાગ કરી અને અનશન વ્રત લઈ અને ગંગા કિનારે એ કોઈ એવા મહાત્મા મને મળી જાય કે મારું 7 દિવસમાં કલ્યાણ કરે. બધા બહુ ઋષિઓને મળ્યા, બધાએ કીધું કે બોલો પરીક્ષિત મહારાજ શું છે? તો કે 7 દિવસમાં મારું કલ્યાણ કરવાનું છે, તમે કોઈ કરી શકશો? તો કે આ 70 વર્ષ થઈ ગયા, ધોળી દાઢી થઈ જાય, અમારા કલ્યાણનું નક્કી નથી, એમાં તમારું કલ્યાણ ક્યાંથી કરીએ? પછી પરીક્ષિતે ભગવાનને પ્રાર્થના કરી, હે ભગવાન, મારો કોઈ ઉદ્ધાર કરે એવા મને ઋષિ નહીં મળે, મહાત્મા નહીં મળે. એટલે સુખદેવજી મહારાજને ભગવાને મોકલ્યા. સુખદેવજીના પગમાં પીડ્યા પરીક્ષિત અને કીધું, મહારાજ મારું 7 દિવસમાં મૃત્યુ છે અને મારે એ માટે મોક્ષ કરવાનો છે. તો કે 7 દિવસ તો હું 4 દિવસમાં તારું કલ્યાણ કરી દઉં, પણ સામે બેસ, ભગવાનની હું કથા કરું એમાં કાંઈ શંકા કરતો નહીં. કથા માંડ્યા કહેવાનું, પરીક્ષિત તો મીડા સાંભળવા, ભૂખ તરસ બધું વિસરાઈ ગયું. રાસ પંચાયતની કથા આવીને ત્યારે સંશય થયો કે ધર્મરક્ષક ભગવાન એને પરદારાનો સંગ કરીને ધર્મનો કેમ ભંગ કર્યો? એટલે સુખદેવજી મહારાજ કથા કરતા જ બંધ થઈ ગયા કે આ પાત્ર નથી. પછી ભગવાનનું સમર્થપણું બતાવી અને એ કથા અટકાવી દીધી અને એમનું કલ્યાણ કર્યું. આવા સુખદેવજી મહારાજ આ ભાગવતની કથાથી અનેક આત્માનો ઉદ્ધાર થયો છે. તો વાલા ભક્તો, આવા પવિત્ર અધિક માસમાં ભગવાનના ચરિત્રો, ભગવાનના અવતારના ચરિત્રો સાંભળવા મળે તો આપણું પણ કલ્યાણ થાય, અનંત જીવાત્માનો મોક્ષ થાય અને ભક્તિ હૃદયમાં ઉદય થાય પરીક્ષિતની જેમ. માટે આજથી કથાનો પ્રારંભ થાય છે. લાડીલા મહારાજના ચરણમાં પ્રાર્થના કરીએ કે અમને પણ પરીક્ષિતની પેઠે ભગવાનના કથામાં બહુ આનંદ આવે, કથા સાંભળીએ અને એ ભગવાનના ચરિત્રો સાંભળીને હૃદયસ્થ કરીએ અને ભગવાનની મૂર્તિનું સુખ માણીએ એવી મહારાજના ચરણમાં પ્રાર્થના કરી. યજમાન પરિવારને પણ ખૂબ ભગવાન કથા વાર્તાનું સુખ આપે, બધાને સુખ્યા કરે, એટલું કહીને વિરમું છું. સજાનંદ સ્વામી મહારાજ.